નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બાવલુ ગામ ખાતે, જે અહીંયા રામદેવ પીર ભગવાનના ભવ્યાતિ ભવ્ય નેજા મહોત્સવનું આજરોજ ભાદરવા સુદ નોમના આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? ઠાકોર જયંતિજી રામાજી. હા, જયંતિભાઈ, આ મંદિર કઈ જગ્યાએ ક્યાં આવેલું છે? કોનું મંદિર છે? બાવલુ લાખા તળાવે મંદિર આવેલું છે, રામદેવ પીરનું મંદિર છે. આ મંદિરનો ઇતિહાસ શું છે અને સાહેબ આની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી એની વિગતવાર થોડી માહિતી આપો. 2006માં આની સ્થાપના કરવામાં આવી હતી. પહેલાં ફોટો મૂકેલો હતો સાહેબ, એ પછી જૈન મંદિર હતું. આ મંદિર દ્વારા બીજા શું શું ધાર્મિક ઉત્સવો થાય છે સાહેબ? મંદિર દ્વારા દર બીજે ભજન થાય રાત્રે, અને પૂનમે આખું ગામ સમસ્ત મહાપ્રસાદ આપે. કોના દ્વારા સેવા પૂજન ને આરતી ને બધું કરવામાં આવે છે? ઠાકોર રામાજી માનાજી દ્વારા સેવા કરવામાં આવે છે. આ મંદિર દ્વારા અહીંયા આજે શું કાર્યક્રમનું આયોજન છે? આજે રામદેવ પીરના નેજા હતા. આજે મુન્ના નેજા ચડ્યા રામા પીરના. આશરે કેટલા નેજા ચડતા છે, કેટલા ભાવિક ભક્તો આ કાર્યક્રમમાં જોડાય છે? ભાવિક ભક્તો ઘણા જોડાય છે. તમે જોતા નહીં હતા હાલે પબ્લિક કેટલી હતી. શું સંદેશો આપશો સાહેબ આ મંદિર થકી? ખાસ તો મંદિર થકી તો તમે કીધું ઉત્સવ સારામાં સારો થાય અને ગામનો સાથ સહકાર મળી રહેશે અને સારામાં સારો ઉત્સવ થાય છે. ખાસ તો આ ડ્રોનનો નજારો આજે કરવામાં આવ્યો, રામદેવ પીરનો ભાલો આકાશમાં ઉડ્યો. શું જણાવવા મળશો? કેવો હર્ષોલ્લાસ, આનંદ સાહેબ? હા સાહેબ, એનો સારામાં સારો ઉત્સવ થયો, કારણ કે ભાલા સાથે ફૂલો પુષ્પા કરી રામદેવ પીર મંદિરના ઉપર એ સરસમાં સરસથી ભાઈ સાહેબ. નમસ્કાર બાપુ, શું નામ છે આપનું? ખડેશ્વરી બાપુ ગોપાલાનંદગીરી. બાપુ, શું મહિમા છે? આ મંદિર ક્યાં આવેલું છે? પહેલાં તો આ મહિમા મંડળ રામાપીરનું બાવરુ ગામ, કડી તાલુકો, મહેસાણા જિલ્લો, જેના યશસ્વી સરપંચ શ્રી જયંતિજી રામાજી ઠાકોરની અસીમ સહયોગથી, અસીમ સહાયથી અને સદૈવ 24 ઘંટા હાજર રહેવાવાળા સરપંચને ધન્યવાદ. અને આવા ક્ષેત્રમાં આવા વીરો પાકવા કઠિન છે. આ જે કંઈ મહિમા તમે જોઈ રહ્યા છો બાપાની, આ જે કંઈ મંડાણ છે, જે કંઈ વસ્તુ બની છે, તો અમારા જયંતિજી રામાજીનો સંપૂર્ણ સફળ અને આવા કાર્યો કરતા રહીએ અને આ સુધરીને એવા સુધરી જાય કે આખો તાલુકો કબજે કરે. આજનો શું મહિમા બાપુ? ખાસ તો શું કાર્યક્રમો છે? નવમીના નવરાત્રા પૂર્ણ થયા અને નેજા ધ્વજારોહણનો કાર્યક્રમ છે. બપોરે સ્કૂલનું જમણવાર છે, ગ્રામજનોને પ્રસાદ છે અને સર્વે ભક્તજનોને આશીર્વાદ રૂપી પ્રસાદ પુષ્પ આપી આજનું આ નવરાત્રિનું વર્ષ ઉજવી અને આપણે સર્વે આનંદ કરીએ અને આવતા વર્ષે આનાથી ડબલ આનંદ કરવા જરૂર ને જરૂર પધારીએ. જીવતા રહીએ, શરીરમાં સારું રહે, સર્વે તંદુરસ્ત રહે, સર્વે નિરોગી રહે. હાજા હોય માંદા થઈ જાય, માંદા હોય હાજા થઈ જાય. નમસ્કાર સાહેબ, બાપુ વિશે શું જણાવવા માંગશો? પહેલાં તો બાપુ વિશે આ જંગલમાં કશું નહોતું અને હણેશ્વર રામાપીરની સેવા કરી મારા ગુરુએ 0-0થી ખડેશ્વરી બાપુએ આ બાવલુ ગામનો વિકાસ કર્યો છે અને પ્રજાના લક્ષી અને મારા ગુરુ તરીકે પ્રજાનો પ્રેમ આપ્યો છે. બાવલુ સરપંચ તરીકે ને એમના શિષ્ય તરીકે કહું છું, આ બધી પ્રજા સેવા કરે છે. ખડેશ્વરી બાપુનો પ્રેમ છે. લોકો દુનિયા આ બાવલુ ગામ નહીં, મારું વતન તો કરે જ છે, પણ આજુબાજુના ભક્તો પણ એમની સેવા કરે છે. અને સારામાં સારું મન તનથી આ રામાપીરના મંદિરે આવા જંગલમાં આવું સરસ દ્રશ્ય બનાવ્યું છે તો ગુરુજી જ બનાવી કે અને પરમાત્મા રામદેવજી બનાવી કે. બોલો રામા. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? રામાજી રામાજી ઠાકોર. જી, આ મંદિર જે છે આપણું, એના ઉપર કેવી શ્રદ્ધા ને આસ્થા છે લોકો? આખા ગામની શ્રદ્ધાને આસ્થા છે. કેટલા ભાવિક ભક્તોને આમ જોડાય છે કાર્યક્રમમાં? શું શું સેવા પૂજા કરવામાં આવે છે? સેવા પૂજા 2 ટાઈમ થાય છે.